કેનેડામાં પેટ્રોલ પંપની બાજુમાં કિયા કંપનીની આ ગાડીમાં લાગી આગ. બનાવ કંઈક એવો બન્યો કે આ વ્યક્તિ બહુ દૂરથી ગાડી ચલાવીને આવતો હતો. ગેસ સ્ટેશનની બહાર એને ગાડી પાર્ક કરી અને પોતે અંદર ફ્રેશ થવા માટે ગયો. પોતાના 2-3 વર્ષના બાળક અને કૂતરાને ગાડીમાં છોડીને અચાનકથી ગાડીના એન્જિનમાંથી સ્મોક નીકળવાનું ચાલુ થયું અને આપોઆપ જ આગ લાગી. એમાં છોકરો સ્માર્ટ હતો એટલે પોતાના કૂતરાને પોતે બારે લઈ અને ગાડીથી દૂર જતો રહ્યો. ગાડીની લગભગ 5-6 ફૂટ આગળ એક રેસ્ટોરન્ટની કાચની વિન્ડો હતી જે ક્રેક થવાની ચાલુ થઈ. રેસ્ટોરન્ટ ઓનર અંદરથી ફટાફટ પોતાના 2 ફાયર એક્સટિંગ્વિશર લઈને બહાર આવ્યો. એને છાંટવાનું ચાલુ કર્યું, પણ અચાનકથી ગાડીમાંથી અંદર સ્પાર્કલ્સ થવા માંડ્યા. એટલે એને બીક લાગી કદાચ આમાંથી બ્લાસ્ટ થશે તો બધા જ લોકો દૂર થઈ ગયા. અનફોર્ચ્યુનેટલી આ ગાડી એવી જગ્યાએ પાર્ક કરેલી હતી કે જ્યાંથી નજીકનો પંપ ઓલમોસ્ટ 30 થી 40 ફૂટ જ હતો અને આ પંપની અંદર 8 પેટ્રોલ ડિસ્પેન્સર હતા અને ઓલમોસ્ટ 10 ડીઝલ ડિસ્પેન્સર હતા. તો જો ગાડી બ્લાસ્ટ થાત તો ઇટ વુડ બી અ બિગ એક્સપ્લોઝન આઉટ ધેર. ફાયર ડિપાર્ટમેન્ટ આ જગ્યાએથી બહુ દૂર નહોતું, પણ છતાં આગ લાગી અને એમને પહેલો ફોન ગયો અને કમ્યુનિકેટ કરી જ્યારે એડ્રેસ પર પહોંચ્યા ઓલમોસ્ટ 20 મિનિટ્સ લાગી. પણ આ 20 મિનિટ બધાને બહુ બીક હતી કે ક્યાંક કાર એક્સપ્લોઝન ન થાય. અને ફાયર બ્રિગેડના આવતા જ સિચ્યુએશન આખી કંટ્રોલમાં આવી ગઈ. પણ આગ જે લાગી હતી એની ઇન્ટેન્સિટી સમજવા માટે કહું કે જે એના પાર્ટ્સ મેલ્ટ થઈને રાખ થઈ ગયા હતા એને ડસ્ટબિન સુપડી જોડે ઉપાડવા પડ્યા. That was pretty dangerous out there. I don't know કિયા કંપની આના પર કોઈ રિસર્ચ કરવા માંગશે કે કોઈ સ્ટેટમેન્ટ આપશે કે નહીં, બટ ધીસ ઇઝ નોટ નોર્મલ. એવરી ડે આવું નથી થતું. તો આમાંથી આપણે એ શીખીએ છીએ કે જ્યારે આપને ખબર છે કોઈ લોંગ ટ્રીપ ઉપર જવું છે તો વી શુડ મેક શ્યોર કે આપણી ગાડીમાં એનફ ઓઇલ છે, કોઈ લીક નથી જેના કારણે બધું જ ઓઇલ ડ્રેઇન થઈ જાય. ધીસ કુડ બી વન ઓફ ધ રીઝન્સ કે આવું થઈ શકે. સો બી કેરફુલ. કારની સર્વિસ ટાઈમ પર કરાવવી બહુ જરૂરી છે, ઓર એલ્સ ઇટ કેન બી ડેન્જરસ. આફ્ટર ઓલ આ મશીન છે એક.